જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા ભાવેશભાઈ ઠુમર. અમૃત પુષ્પના સેવનથી ભાઈ આવ્યા છે ફરી વખત. અમૃત પુષ્પના સેવનથી અદ્ભુત રિઝલ્ટ લઈને આવ્યા છે. ભાઈ કયું ગામ આપણું? મારું ગામ ઉના તાલુકો, ગામ મોઠા. ઉના તાલુકાનું મોઠા ગામ. તમારું નામ જણાવો રામ. મારું નામ રૂપેશપરી નાગરપુરી ગોસ્વામી. અરે જો, ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. હવે આપ અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા? આ અમૃત પુષ્પ મારા પપ્પા માટે લઈ ગયો હતો. હવે તમારા ફાધરને શું તકલીફ હતી? મારા પપ્પાને કેન્સરનું કીધું હતું. પહેલા સ્ટાર્ટિંગની અંદર શું હતું ને ક્યારે તમને આ તકલીફો શરૂ થઈ? એને 2 વર્ષ પહેલા 2 વર્ષ પહેલા શું પોઝિશન ઊભી થઈ હતી? પોઝિશનમાં એને ગળાની અંદરના ભાગમાં કેવડી ગાંઠ હતી? ગાંઠ, આવડી ગાંઠ હતી, કેવડી? દડા જેવડી. દડા જેવડી ગાંઠ. હા, પછી ડોક્ટરે એને બાયોપ્સી કરવાનું કીધું હતું, એટલે અમે બાયોપ્સી કરીને અમને આવી રીતનું અમૃત પુષ્પનો જાણ. નહીં, બાયોપ્સી જે કર્યા પછી એને પરિસ્થિતિ એ બધા પહેલા એને તકલીફો શું થઈ? પહેલા તો તકલીફમાં હાથ પગ આખું જકડાઈ જતું, શરીર આખું જકડાઈ જતું, માથું દુખા કરતું ને અહીંયા ખાવા પીવામાં બધી ખાઈ કેટલું શકતા? એક રોટલાનો ચોથો ભાગ. એટલે ટૂંકમાં 4-5 બટકા ખાઈ શકે. ચાર પાણી પીવે તો પણ પોઝિશન એની ખરાબ. પછી એને બીજી જૂની તકલીફ શું હતી? જૂની તકલીફમાં એના જન્મમાંથી હૃદયમાં કાણું હતું. એટલે તો એના હિસાબે એને શું તકલીફ પડતી? શ્વાસ ચડી જતો, ચાલી શકતા. કેટલું ચાલી શકતા બેટા? 5 થી 10 કિલોમીટર, 5 મીટર. 5 મીટર. 5 થી 7 ડગલા એમ જ ગણો ને. પછી એમાં ખાવાની શું તકલીફ થતી? કેટલું ખાઈ શકતા? બસ ચોથો ભાગ ખાઈ શકતા. અને આજે અને કેટલા તમારા ચાંદા હતા આના ગળાની અંદર? એ તમે રિપોર્ટ કરાવ્યો હા, તો કેટલા ચાંદા હતા ભગવાન? તમે કહો ગળાની અંદર 3 થી 4 ચાંદા હતા. કેવડી સાઈઝ? રૂપિયા જેવડા. તો ઈ પોઝિશન કેટલા મહિના હેરાન થયા ખાવામાં ને એમાં? એ અમે લગભગ 2 વર્ષ હેરાન થયા હતા એમાં. એટલે ખાવાનું આવું જ હતું. તો શરીરની એની કન્ડિશન કેવી હતી? બહુ વીક હતી સર. હાલવું ચાલવું હોય તો હાલવું ચાલવામાં બેન જમીન ઉપર બેઠી પણ શકતા નહીં. ટૂંકમાં બેસે એટલે હા વીકનેસ, ટૂંકમાં પથારી જીવન કહી શકાય. એને સંડાસ પેશાબ લઈ જાવ હોય તો કોક આર્ય જાય તી મેળ આવે. હા, દોરીને લઈ જાવ. આ પરિસ્થિતિ હશે ને. હા. હવે ત્યાર પછી આટલી ભયંકર બીમારીની અંદર તમે અમૃત પુષ્પની કેટલી બોટલનો પ્રયોગ કર્યો ભાઈ? અમૃત પુષ્પનો બોટલનો મેં એક બોટલનો પ્રયોગ કર્યા પછી ભગવાન અત્યારે ઈ દર્દીની તકલીફમાં શું શું ફાયદો? બેટા તું કે જમવામાં અત્યારે શું છે? જમવામાં હવે તો આખો રોટલો જમી લે. કેટલા દિવસ પછી જમવાનું શરૂ થયું? અમૃત પુષ્પ શરૂ કર્યા 5 થી પછી 6 દિવસ પછી. અત્યારે હાલમાં કેટલો એનો ખોરાક છે? આ એક રોટલા ઉપર. હવે જે એની ગાંઠની કન્ડિશન હતી, તમે દડા જેવડી જે ગાંઠ કહેતા હતા, એ ગાંઠની સાઈઝ અત્યારે કેવડી? પોપારી ચટલી રહી હવે. એક જ હજી 25 દિવસ માંડ પૂરા થયા 25 દિવસ. છે અને જમવામાં 3 ટાઈમ જમી શકે હવે છે. 3 ટાઈમ. હવે જે એને હૃદયની અંદર નાનપણથી કાળું હતું એમ કહેવા માંગો છો ને તમે? હતું જ ને. તો એના હિસાબે એ લોકો 5 થી 10 ડગલા ચાલી શકતા હતા અને શ્વાસ ચડી જતો હતો. અત્યારે ઈ કેટલું ચાલી શકે? હવે આખા બગીચામાં આટો મારી લે. કેટલું ચાલે છે ભગવાન? આખા બગીચામાં ફરતોય આટો મારી લે છે. ઉગાડા પગે. ઉગાડા પગે. 5 વીઘામાં આટો મારી લે. 5 વીઘામાં. એટલે ઈ કેવડો બગીચો. તો દ્વારકાધીશની તમારી દ્રષ્ટિએ તમારી ઉપર કેટલી કૃપા થઈ ભગવાન? પૂરેપૂરી 100%. 100%. તો દ્વારકાધીશની કૃપા એટલી થઈ તો તમારો ફોન નંબર જણાવો ભગવાન. મારો ફોન નંબર છે 8799059070. હજી એકવાર રિપીટ કરી દો રામ. 8799059070. હવે આવી તકલીફવાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પ વિશેની, એ લોકોને મોકલાતા હોતે અહીંયા. હા એ તો ભલે વાંધો નહીં. હવે તમારી આગળ કોઈ અમૃત પુષ્પ વિશેની માહિતી માગે તો ફોનથી તમે એમને જેમ પૂછે એનો જવાબ પ્રેમથી આપજો. જય દ્વારકાધીશ, જય ગુરુ મહારાજ, જય દાન મહારાજ, જય સિયારામ.